ભરૂચ કોંગ્રેસનો ફરી એકવાર ફિક્કો વિરોધ પ્રદર્શન મીડિયા કેમેરા સાથે ફોટો સેશન પૂરતો જ વિરોધ. દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધના સમર્થનમાં ભરૂચ કોંગ્રેસ દ્વારા શહેરના 5 વત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જો કે વિરોધ પ્રદર્શન કરતા વધુ આ કાર્યક્રમ મીડિયા કેમેરા સામે ફોટો સેશન પૂરતો જ સીમિત રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો થોડા સમય માટે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતર્યા, પરંતુ કાર્યક્રમમાં જનસમર્થનનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો. વિરોધ પૂર્ણ થતાં જ મોટાભાગના કાર્યકરો સ્થળ છોડતા સમગ્ર કાર્યક્રમ માત્ર ઔપચારિકતા પૂરતો રહ્યો હોવાની ચર્ચા શહેરમાં થઈ રહી છે. સ્થાનિક લોકોમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે પ્રજાના પ્રશ્નો માટે સતત લડત આપવાને બદલે કોંગ્રેસ માત્ર મીડિયા કવરેજ મેળવવા માટે આ વિરોધ કાર્યક્રમો કરે છે કે કેમ. અનેક લોકોનું માનવું છે કે જન આંદોલન ઊભું કરવામાં કોંગ્રેસ ફરી એકવાર નિષ્ફળ રહી છે. ભરૂચમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન હવે ચર્ચાનો વિષય બન્યું છે, જ્યાં વિરોધ કરતા વધુ ફોટોગ્રાફી અને મીડિયા હાજરીને મહત્વ આપવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રિપોર્ટર અવી સૈયદ, ભરૂચ. આ દેશનું યુવાન, આ દેશનું યુવાધન સંઘર્ષ કરી રહેલું છે જંતર મંતર પર, ત્યારે આજે દેશમાં જેની સાથે લાઠીચાર્જ કરવામાં આવેલો, અમાનવીય વર્તન કરવામાં આવ્યું મહિલાઓ સાથે, યુવાની દીકરીઓ સાથે, દીકરાઓ સાથે, એના વિરોધમાં સન્માનીય ખડગેજી અને રાહુલજીએ સંસદ અને રાજ્યસભામાં એની ચર્ચા માંગી, ત્યારે વિરોધ પક્ષેની, સત્તાધારી પક્ષેની ચર્ચા પણ ના કરી. ત્યારે ના છૂટકે એમને પ્રધાનમંત્રીના આવાસ પર જઈને ધરણા પર બેસવું પડ્યું. ત્યારે તેમની સાથે ચર્ચા કરવા બહાર પણ ના અવાયું, એમની સાથે વાતચીત કરવા પણ ના અવાયું, અને એમને પોલીસને આગળ કરીને એક દેશની અસદ, આવતીકાલના યુવાનોની એક આસ રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી. એની વિરોધમાં આજે અમે આ દેખાવ પ્રદર્શન ભરૂચમાં કરી રહ્યા છે. ત્યારે આ દેશમાં આજે જુલ્મ યુવાનો પર થઈ રહેલો છે. બે ગુજરાતીઓ દ્વારા મને ગુજરાતનો થઈને એ વાતનું દુઃખ થાય છે કે મારા ગુજરાતનું માથું આજે સમગ્ર ગુજરાતનું નીચે દુખાઈ રહેલું છે. એ યુવાનો પર વિદ્યાર્થીઓ પોતાના હકની લડાઈ લડી રહ્યા હતા. એક પેપર લીક, આવતીકાલનું ભવિષ્ય હિન્દુસ્તાનનું, એને કુચલવામાં આવી રહેલું છે દાદાગીરીથી. આ જો હુકમીની સરકાર ચલાવી નહીં લેવાય અને વિરોધ પક્ષનો અવાજ જે દબાવવાની કોશિશ કરી રહ્યા છે, ખડગેજી અને રાહુલજીની જે ધરપકડ કરવામાં આવી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આજે રોડ પર આવેલા છે. આવતીકાલે આ ભારતીય જનતા પાર્ટીને જોવા જેવી થઈ જશે. એ કોંગ્રેસની ખુલ્લી ચેલેન્જ છે.